અમદાવાદની સાબરમતીના કિનારે ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। 200 જેટલા પરિવાર લોકો સાથે જોડાયા હતા અને માં ગંગાની આરાધના કરી અને સૌ કોઈએ સ્વસ્થ પર્યાવરણ માટેની કામના કરવામાં આવી હતી। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગુજરાતની પાવન ધરતી પર ગંગા સમગ્ર દ્વારા પ્રથમવાર ગંગા મહોત્સવની ઉજવણી સાથે ભવ્ય ગંગા અને સાબરમતીની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। 4 નવેમ્બરના રોજ ગંગા નદીને રાષ્ટ્રીય નદી ઘોષિત કરવામાં આવી હતી। તે સંદર્ભમાં રાષ્ટ્રીય ગંગા સમગ્ર અને ગુજરાતમાં પ્રાંત તરફથી સાબરમતી પર ભવ્ય આરતી અને પર્યાવરણ હવામાન પરિવર્તન પર જનવ્યાપી અભિયાન કરવામાં આવ્યું હતું। ગંગા સમગ્ર દ્વારા આયોજિત સાબરમતીના કિનારે ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। અનાદિકાળથી નદીને માતા તરીકે પૂજવામાં આવે છે, ત્યારે નદીના આ સંરક્ષણ માટે આયોજન ખૂબ જ મહત્વનું કાર્ય છે। સંઘ શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તનમાં પર્યાવરણ સંરક્ષણ એક મહત્વનું કાર્ય છે, જેના ભાગરૂપે સાબરમતીમાં ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। અલગ અલગ સમાજના 200 લોકો પરિવાર સાથે જોડાઈ અને આરતી કરવામાં આવી હતી। રાષ્ટ્રીય ગંગા સમગ્ર તરફથી રાષ્ટ્રીય સમિતિના સભ્ય શ્રીમતી નીતુબેન ખેમાની, સહસંયોજક નદી આયમ પ્રતિકભાઈ રાજપૂત, ગુજરાત પ્રાંતના સહસંયોજક પવન મિશ્રા, ભાવેશ રાવલ, RSS રાયપુર નગર સેવા પ્રમુખ, બીજેપી ગુજરાત પ્રદેશથી સંજીવભાઈ અને સમગ્ર પ્રાંતમાંથી આવેલા લોકો આ આરતીમાં જોડાઈ માં ગંગા મૈયાની આરાધના કરી હતી।